એમએસ યુનિવર્સિટીનો કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે વડોદરા સિટીઝન ફોરમના નીચે હેઠળ મંગળવારે વાઇસ ચાન્સલરને સંબોધીને પીઆરઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજી યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસ યુનિવર્સિટી દ્વારા વીસી ડોક્ટર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના તગલગી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય એમાંય વળી રાજકીય રમતો રમતા ફાઇટ ફોર એમએસ યુનિવર્સિટી ગ્રુપ વેરવિખેર થઈ ગયો હતો. જે બાદ વીસીએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી હતી, જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપી છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવ જોડાયા છે. થોડા સમય પહેલાં પણ વીસીએફ દ્વારા 200 વિદ્યાર્થીઓના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલ રાયોટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો. ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીના કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિન રાજકીય લોકો, જેમાં ધીરુભાઈ મિસ્ત્રી, કીર્તિભાઈ પરીખ, અમર ઢોમસે, વિરેન રામી, ઋતિક જોશી, અમીબેન રાવત, નરેન્દ્ર રાવત સહિત પૂર્વ વિદ્યાર્થીઓ વડોદરા સિટીઝન ફોરમના નીચે હેઠળ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી પીઆરઓ હિતેશ રાવિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવનારા દિવસોમાં વડોદરાની જનતાને હું કહેવા માગું છું કે આ વડોદરાના ધારાસભ્યો જે પાપના ભાગીદાર છે કોમન એક્ટના, એની સામે અવાજ ઉઠાવો, એને પ્રશ્ન પૂછો કે અમારા દીકરા ભણવા જશે ક્યાં. પારુલ યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીમાં 3.5 લાખ રૂપિયા આપીને બીકોમ કરશે, જે બીકોમ અહીંયા 1000 રૂપિયામાં થતું હતું એને શું 3.5 લાખ રૂપિયા આપીને કરશે? એટલે આ પાપના ભાગીદાર ભાજપના ધારાસભ્યો, ભાજપની સરકાર અને આ તાનાશાહી સત્તાધીશ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રરો છે. અને આવનારા દિવસોમાં હું વડોદરાની જનતાને એટલું જ કહેવા માગું, જાગો જાગો જાગો, ડરો મત, સહો મત. તમે જુઓ કે જે આજે બધા રજૂઆત કરવા આવ્યા છે ત્યારે આજે પણ વાઇસ ચાન્સલર હાજર નથી. વિદ્યાર્થીઓને મળવાનો ટાઈમ નથી. બંધ બારણે સૂર્યા પેલેસમાં મિટિંગ કરશે એમએલએ અને એમપી જોડે, પણ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે નહીં મળે. ખોટા કેસો કરવાના. આજે 200 વિદ્યાર્થીઓ પર ખોટા કેસ કરી એમની કારકિર્દી બગાડવાનો પ્રયત્ન કરે છે. આ એફઆઈઆર રદ કરવી જોઈએ. એફઆઈઆરને રદ કરવી જોઈએ એ અમારી માંગણી છે. અને 40% સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ એ અમારી માંગણી છે. આ કાળા કાયદા કોમન એક્ટ જેવા પાછા લેવા જોઈએ એ અમારી માંગણી છે. બિલ્ડિંગો ઊભા કરવાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તજવીજ ના કરી, જે બિલ્ડિંગ 1-1.5 વર્ષમાં ઊભું થઈ શકે એમ હતું, પણ છેલ્લા 10 વર્ષથી આ બિલ્ડિંગ ઊભું ના કરી શકી, જેના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અને ભવિષ્યમાં પણ આ સળગતો પ્રશ્ન આ જ રીતે સળગતો રહેશે અને અમારે કાયમ આંદોલન કરવાની ફરજ પડશે. એની તમામ જવાબદારી યુનિવર્સિટી સત્તાવાળાઓની અને વાઇસ ચાન્સલરની રહેશે. એ ના થાય એના માટે અત્યારથી આ વખતે જે 40% સુધીના એડમિશન છે એ લોકોને એકવાર એડમિશનો આપી દઈ અને ભવિષ્યની ચિંતા કરીને આ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ભવિષ્યમાં આ લોકોને કઈ રીતે આ એડમિશનને પહોંચી વળવું એ માટેની કાર્યવાહી હાથ ધરવી છે એવી અમારી માંગ છે.